એકવાર મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવોને આપણે કરતલ ધ્વનિથી વધાવીએ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રીમતી કુંદનબેન અંબાલાલ કલા ગૌરવ પુરસ્કાર આજે આપણે અર્પિતા સિંહજીને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવોને પુનઃ કરતલ ધ્વનિથી વધાવીએ. વિશ્વકોશની પ્રણાલી પ્રમાણે કાર્યક્રમનો શુભારંભ વિશ્વકોશ ગાનથી કરીશું. મૂર્ધન્ય કવિશ્રી ચંદ્રકાંત શેઠના શબ્દો અને અમર ભટ્ટનું કમ્પોઝિશન આપણે સાંભળીએ ઓડિયો રૂપે. મનોમન એ પ્રાર્થનામાં વિશ્વકોશ ગાનમાં આપણે સંમેલિત થઈએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્ય દેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે.
અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાંત શેઠના આ શબ્દો અને અમર ભટ્ટનું કમ્પોઝિશન એમના જ અવાજમાં આપણે માણ્યું. વિશ્વકોશ ટ્રસ્ટ અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું આ કેન્દ્ર અને પ્રતિવર્ષ અહીંથી ઘણા બધા એવોર્ડ અપાય છે. અહીંયા અમારી ઘણી બધી વ્યાખ્યાન શ્રેણીઓ છે. ત્યારે આજે હું વિશ્વકોશના પ્રમુખ મુરબ્બી શ્રી કુમારપાળ દેસાઈ સરને વિનંતી કરીશ, જેઓ ગુજરાત સમાચારમાં 70 વર્ષથી પિતા અને પુત્રની આ સંયુક્ત રીતે ચાલતી કોલમ, હમણાં એક આર્ટિસ્ટ આવ્યા હતા મળવા સરને કે હું ગુરુવારે ગુજરાત સમાચાર હાથમાં આવે એટલે પહેલું ઈંટ અને ઇમારત વાંચું છું, પછી બધા સમાચાર વાંચું છું. તો આવા ચાહકો જેમણે પ્રાપ્ત થયા છે એવા શ્રી કુમારપાળ દેસાઈ સરને પ્રાસંગિક આવકાર અને આ કુંદનબેન અંબાલાલ કલા ગૌરવ એવોર્ડ વિશે થોડી વિગતે વાત કરવા માટે વિનંતી કરું છું. આજે વિશ્વકોશ માટે એક કલાનો ઉત્સવ છે અને એમાં સૌથી મોટો આનંદ અમને એ છે કે શ્રી અર્પિતા સિંહ અને પરમજીતસિંહ બંને આ ઉત્સવમાં આવ્યા અને અમારે માટે બંને ઉત્સવ મૂર્તિ બની રહ્યા છે. એસ્તરબેન, નિસર્ગ, અન્ય સ્વજનો, મંચ પર બિરાજિત શ્રી પી કે લહેરી સાહેબ, નિસર્ગ, અશ્વિનભાઈ અને મિત્રો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી આવકાર આપતા ખૂબ આનંદ એ માટે અનુભવું છું કે વિશ્વકોશના સર્જન પછી મુરબ્બી શ્રી ધીરુભાઈને એક વિચાર આવ્યો કે આ વિશ્વકોશનું મકાન તો બનાવ્યું પણ કંઈક સરસ મજાનો હોલ હોવો જોઈએ. અમારી પાસે જગા આટલી જ હતી, હવે તો એક બીજો હોલ પણ બનાવી દીધો નીચે, એટલે એમાં આ હોલનું એ ધીરુભાઈના આશીર્વાદથી આ સર્જન થયું અને એમણે વિશ્વકોશ કલા કેન્દ્રની પણ એક સ્થાપના કરી. અને એ પછી વિશ્વકોશ દ્વારા જુદા જુદા કાર્યક્રમો થાય, નૃત્ય, સાહિત્ય, સંગીત, આ બધા જ થાય. પણ અમને એક થતું સતત કે અમારી પાસે એક કલા વિથિકા એટલે કે આર્ટ ગેલેરી હોવી જોઈએ. અને પછી આને માટે અમારે કોને શરણે જવું? તો બે જ વ્યક્તિઓ હતી, એક શ્રી અમિતભાઈ અંબાલાલ અને બીજા શ્રી અનિલ રેલિયા. અને બંનેએ અહીંયા સરસ મજાની આર્ટ ગેલેરી કરી આપી. એટલે આજે એવું બને છે કે કોઈ ચિત્રકાર હોય, નૃત્યકાર હોય, સર્જક હોય, એ પહેલાં અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરે અને પછી આર્ટ ગેલેરીમાં જઈને એના થોડા ચિત્રો પણ સૌ જુએ અને માણે. આ રીતે 2011ની 28મી મે આ આર્ટ ગેલેરીનો અહીંયા અમે પ્રારંભ કર્યો. હકુ શાહના ચિત્રોથી પ્રારંભ કર્યો અને પછી તો અમારા માટે એટલો બધો આનંદનો અવસર વારંવાર ઊભો થયો કે ભારતના દિગ્ગજ ચિત્રકારો હોય એ બધા અહીંયા આવે અને એ આ સૌના આકર્ષણને કારણે અતુલ ડોડિયા, મનુ પારેખ, અમિતભાઈનું પણ પ્રવચન, અનિલભાઈએ પણ પ્રવચન આપ્યું, ગુલામ મોહમ્મદ શેખ, નટુભાઈ પરીખ, રજની વ્યાસ, ધ્રુવ મિસ્ત્રી, મનહર કાપડિયા અને બીજા અનેક મિત્રો એ અહીંયા આવ્યા અને એમણે પોતાની કલાયાત્રાની વાત કરી. આ સંસ્થા ઘણા વખતથી એક બીજી પ્રવૃત્તિ કરે છે અને એ છે 5માથી 7મા ધોરણ અને 8માથી 11મા ધોરણ સુધીના બાળકોની ચિત્ર સ્પર્ધા. એમાં હેન્ડીકેપ પણ આવે અને બીજા બધા પણ આવે અને એ છેલ્લા 5 વર્ષથી નિયમિત રીતે સ્વ હરિકેત પાઠકની ચિત્ર સ્પર્ધા ચાલે છે. પ્રફુલ્લ દવે નામના આપણા બહુ મોટા ચિત્રકાર જે સ્વિટ્ઝરલેન્ડમાં વધારે રહ્યા, એમના ભાઈ જગદીશ દવે, એમની એક ઈચ્છા હતી કે મારા ભાઈની સ્મૃતિમાં કંઈક અહીંયા શરૂ થાય અને અમે એ સ્વ પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડનો પ્રારંભ કર્યો. પ્રથમ એવોર્ડ અમિતભાઈને અને બીજો ઇન્દ્રપ્રમિત રોયને આપ્યો. અને અહીંયા જ પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ અમે કેજી સુબ્રમણ્યમને પણ આપેલો છે. આજે
અમિતભાઈ દ્વારા આ એવોર્ડ શરૂ થાય છે. અમિતભાઈના અથી અમારો બધો પ્રારંભ થાય એમ એમને રકમ પણ મેં કહ્યું કે જરા સારી હોય તો મજા આવે જરા, એટલે એમને પોતે એમ કહ્યું કે કુમારપાળ 2 લાખ રૂપિયાનો એક એવોર્ડ આપણે શરૂ કરીએ અને ભારતના દિગ્ગજ ચિત્રકારોને આપીએ. અમારા માટે આનંદની વાત આ છે કે પેલું પ્રફુલ્લ દવેના ભાઈનો પ્રેમ પોતાના ચિત્રકાર ભાઈ માટેનો અને અમિતભાઈનો પોતાની મમ્મી માટેનો પ્રેમ, એ બંને આજે એક પ્રેમનું એક સાયુજ્ય સર્જાયું છે. અને એટલે અમિતભાઈ એ આપણે સૌ જાણીએ છીએ કે બહુ મને પણ કહ્યું છે કે આ પ્રોગ્રામ લાંબો ન થાય તારે ધ્યાન રાખવાનું છે, એટલે મારે ખાસ હું એ ધ્યાનથી જ કામ કરી રહ્યો છું. પણ આજે મને આનંદ એ વાતનો છે કે હવે અમદાવાદને એક દિગ્ગજ જે ચિત્રકારો છે, અર્પિતા સિંહ છે અને આ બીજા આપના ક્ષેત્રના, એ બધા મળશે. માત્ર 3 જ દિવસ પૂર્વે આ કેવો સરસ સંકેત છે, આજે એ જ મારે જ કહેવું છે. વિશ્વકોશમાં એક ડૉક્ટર શિલીન શુક્લ કામ કરતા હતા અને એમને પોતાના પાછળના સમયમાં મેડિકલ ટર્મિનોલોજીનું પુસ્તક આપવાનો વિચાર કર્યો. લગભગ હું માનું છું કે 5 વર્ષ એમને મહેનત કરી, છેક એમના અંતિમ કાળ સુધી કર્યું અને થોડુંક બાકી રહેલું જે અમને એ પછી સૌએ મળીને આખું તૈયાર કરી આપ્યું. પણ એ પુસ્તક એ ગુજરાતનું પહેલું પુસ્તક છે કે જેમાં લગભગ 480 પાનાના 2 પુસ્તકો પ્રગટ થયા. પહેલીવાર મેડિકલ ટર્મિનોલોજીનું પુસ્તક ગુજરાતે પ્રગટ કર્યું. અને બીજી અમારી એક કલ્પના હતી કે વિશ્વકોશ ઓનલાઈન મૂક્યો છે અને લેક્સિકન ઓનલાઈન છે, એટલે વિશ્વકોશથી 26,000 અધિકરણો લોકોને ઉપલબ્ધ થાય અને લેક્સિકોનમાં રહેલા 45 લાખ શબ્દો લોકોને મળે. પણ એની સાથે એક સ્વપ્ન હતું કે દર મહિને 5 લાખ લોકો આ જુએ. એ સ્વપ્ન આજે આદરણીય અર્પિતા સિંહજીની ઉપસ્થિતિમાં અમે સાકાર કરી શક્યા છીએ કે છેલ્લા 30 દિવસમાં 3,80,000 લોકોએ ગુજરાતી વિશ્વકોશને ઓનલાઈન જોયો છે અને 2,47,000 લોકોએ લેક્સિકનને ઓનલાઈન જોયું છે. એટલે અમારી આ પ્રવૃત્તિઓ છે. અમિતભાઈ અમારા એક અંગત સ્વજન છે, એમની સાથેનો સંબંધ, હું તો અમિતભાઈ અહીંયા એમની ચિત્રકલાની વાત તો આપણે જાણીએ છીએ, પણ હું ઘણીવાર એમ કહું છું કે એક ઉત્તમ હાસ્ય લેખક પણ અમિતભાઈ છે. જો તમે કોઈ હાસ્યનું રાખો તો ખરેખર એ એક ઉત્તમ હાસ્ય લેખક આપણા છે. આજે અમિતભાઈનો, દક્ષાબેનનો, એમના પરિવારનો આ સહયોગ માટે વિશ્વકોશ વતી આભાર માનું છું અને આપ સૌને આવકારું છું. નમસ્તે. આભાર સર. આજે કલાનો કુંભ અહીંયા ભેગો થયો છે તો સૌ કલાપ્રેમીઓને વંદન કરું છું અને વધારે વાત કરવા માટે, વિશ્વકોશ સંસ્થા વિશે વાત કરવા માટે અમારા માનનીય ટ્રસ્ટી શ્રી પી કે લહેરી સાહેબને વિનંતી કરું છું. સ્નેહલ જોશીની પંક્તિઓથી અમને આવાહન આપું છું. પૂર્ણ થાવો આપના સૌ ઓરતા, શુભ કરે કલ્યાણ માના નોરતા. શ્રી પી કે લહેરી સાહેબ. It is my rare privilege to introduce the activities of Gujarat Vishwakosh to our Honorable Arpita Singh Ji and Paramjit Singh Ji. We have Amit Bhai Ambalal, who has constituted Srimati Kundanben Ambalal Kala Gaurav Puraskar with an intention to honor the most outstanding painters and artists from all over India. We are very happy that we could get the acceptance of Arpita Singh Ji to come personally accept this award. And when we are starting this award, it is very appropriate that a person who has celebrated humanity and created various paintings to convey positive message to the people
at the age of 88, she has accepted our invitation and came here. That shows that the award which we have conferred and the selection was naturally at the suggestion of Amit Bhai, and we look forward that in the years to come, this award will become one of the benchmark for the artist in India, and Gujarat Vishwakosh will be very happy when that happens. Dr. Kumarpal Bhai has mentioned about the activities of Gujarat Vishwakosh. There are plenty of activities which Gujarat Vishwakosh is doing today. Thanks to the founder, Dr. Dhirubhai Thakur, who after his retirement from the academic career took upon a self-imposed challenge of preparing encyclopedia in Gujarati. After age of 70, when one starts a project like this, it is really not only commendable, but almost unbelievable. Dr. Dhirubhai was a visionary. He found out that in many Indian languages, including Bengali, Marathi, has encyclopedia, but Gujarat does not have it. So he set out on this mission and enlisted cooperation of thousands of authors, got them edited with Kumarpal Bhai and many others, scholars who contributed a lot to prepare 26 volumes covering 25,000 topics. And as Kumarpal Bhai said, today in Gujarati, if anybody searches for anything, it is Wikipedia type of a program on the internet as far as Gujarati language is concerned. Similarly, one industrialist from Jamnagar who had business in Africa and then in England, Ratibhai Chanderia, also took up a mission which he continued for almost quarter of a century, 25 years, in which he compiled all the dictionaries in Gujarati which were available right from Narmad Kosh to Gujarat Vidyapith's Jodhni Kosh, Bhagavad Go Mandal, and evolved a software which is very user-friendly, and whoever wants to learn the meaning of Gujarati, its translation in English, or various proverbs or usages and other, that also is available on the site. Apart from that, in order to cater to the specific requirement, children encyclopedia, science encyclopedia, which are a big help to the primary schools in the state, because such authentic material you do not get from anywhere. And I see that most of the children's magazines are using this encyclopedia to communicate to children important messages on science, technology, history, and various other topics which Children's Encyclopedia has covered. Similarly, we have already prepared encyclopedia on women. We are also likely to publish, possibly early next year, Sant Kosh. All the Bhakti Marg people who have contributed to the language and the literature, their work is also being documented. Dr. Kumarpal Bhai has also mentioned that there is a Kala Gallery with the help of Amit Bhai and Anil Bhai. We are able to attract many people, especially well-established artists are also there, and new artists also come and take advantage of this. There is a lecture series. Practically every Wednesday there is a lecture here. Online also we have tremendous facility for recording all the lectures and making it available on YouTube. Vishwakosh has already also published more than 100 books on tribal literature to inspiring biographies and many topics which earlier people had not touched at all. So it is a very innovative effort which
we are doing. This is to inform the madam and Mr. Paramjit Singh that Vishwakosh today stands for a very noble work for the language, literature and art in Gujarat, whether it is music, whether it is painting, whether it is dancing. We have been honoring artists who have contributed a lot in their life to the society, to the country, and brought many honors to us. Today, we are beginning a new award, and we are sure that in times to come, this award will be coveted award for all the artists, and we are thankful to Amit Bhai and family for their generosity in starting such an award, which will be based in Gujarat and will be a matter of pride for all of us. I am also grateful to all of you who have come in large number to encourage conferment of this award today. Thank you very much. આપનો ખૂબ ખૂબ આભાર લેરી સાહેબ. પ્રધાનમંત્રી મોદીજીએ એક આવાહન કર્યું, એક પેડ માં કે નામ. તો અહીંયા અમિતભાઈ અંબાલાલે એ આવાહનને જુદી રીતે ઝીલ્યું, એક એવોર્ડ માં કે નામ. આજે કુંદનબેન અંબાલાલ કલા પુરસ્કાર, કલા ગૌરવ પુરસ્કાર એવોર્ડ એનાયત કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. ત્યારે હું શ્રી અમિત અંબાલાલને વિનંતી કરીશ કે આપ આપના હૃદયની ઉર્મિઓ અમારી સામે પ્રસ્તુત કરો. શ્રી અમિત અંબાલાલ. Arpita ji, if I speak in Gujarati, Arpita ji will suspect I am saying something. So, better I speak in English, my English. As such, the prestigious award, Dhirubhai Thakur Sabyasachi Award, is given to luminaries like Mrinalini Sarabhai, K.G. Subramanian, B.V. Doshi and many others. But this is mainly limited to Gujarat or connected with Gujarat, people connected with Gujarat. So I suggested to Kumar Pal that why can't we have a national level award for mainly arts, and he readily agreed. So that's how this Kundanben Ambalal Kala Gaurav Award was formed. Kundanben, my mother, was basically an artist in her younger days. After she became free from her household duties, she started painting again. Chhaganbhai Jadhav, the Gujarat senior artist, would come to guide her often. She did, around when she was 80, she did paintings, sculptures, or write poetry, but that was all confined to her room only, nothing outside. So when she was 90, my sons, Anand and Anuj, said, let us have a show of Dadima's work. So at Contemporary Art Gallery, they had an exhibition. All my artist friends, relatives, friends, press, all lauded this Dadima's work, and she was happy. Now, for the committee for selection of the artist, I put before the committee Kumar Barbhai, Lahiri Sahib, Nitin Bhai, Hina Ben, a list of senior, most known artists, small list, and some books on them. Unanimously, they chose the name of Arpita ji, not because her name starts with A, not because the book on her was the heaviest of all, but Arpita ji is, according to me, she is the greatest artist of India today. I mean it. Kumar Parvai suggested that you speak something on her art.
I am reminded of one incident. Once Hussein was working in a studio given to him by Pandol Art Gallery, big space, in Mumbai. He was doing large paintings, mainly large painting. And fortunately, I was there. The paintings were almost complete. On one painting, I said to Hussain Saab, कि I like this painting because it has a good geometry. He was very happy. He said, yesterday Akbar Padamsi had come. And he said, after all, what is painting? It's geometry. So I was trying to find the exact meaning of what he meant. But I feel that the structure of the painting is such that the whole canvas becomes like a magnetic field, comes to life. That's what my interpretation is. And that you will see in Arpitaji's work when the slides are shown. About the subject matter, people talk about gender issues, communal riots, humor, various things in her works. I will narrate another incident. When I was in Bangalore, and Bhimsen Joshi was also in the same hotel. So I asked Bhimsen ji, कि आप जो भजन जब गाते हैं, जो बजे हरि को सदा, या तो विट्ठल विट्ठल विट्ठला, तो the audience feels that you get a vision, कुछ divine vision आता है. He said, कुछ नहीं होता है, हमको तो गाना है. It's so with Arpita ji also. She wants to paint. Her paintings never become illustrations or give message. These are paintings. It's all upon us to sort of decipher her paintings. Of course, something that is within her would certainly get expressed. So I think it's a big thing that she has taken this trouble to come. Paramjit ji, also equally known artist, has taken the trouble to come with her. He is an ideal husband. Everybody should learn from him how he takes care of Arpita ji. And she has come on the stage on one condition कि मैं नहीं बोलूँगी. तो मैंने कहा कि इतना तो कहना कि अमित अम्बालाल इज़ अ गुड आर्टिस्ट. इससे वो भी नहीं. थैंक यू. बहुत बहुत शुक्रिया अमित सर. अब हम मंच पर विराजमान हमारे महानुभावों का ग्रंथ पुष्प से अभिवादन करेंगे. सबसे पहले आज का दिन जिनके नाम है, आज के उत्सव मूर्ति अर्पिता सिंह जी का ग्रंथ पुष्प से अभिवादन करने के लिए मैं रक्षाबेन अमित भाई को निवेदन करता हूँ. श्रीमती रक्षाबेन मंच पर आए और आज के हमारे उत्सव मूर्ति जिनको आज हम कुंदनबेन अंबालाल कला गौरव पुरस्कार से विभूषित करने जा रहे हैं, ऐसे अर्पिता सिंह जी का ग्रंथ पुष्प से अभिवादन करें. કલ્પેશભાઈ આ બાજુ આવી છે. આ બધી ક્ષણો આમ રોમાંચક બની જતી હોય છે. हमारे बीच परमजीत सिंह भी विराजमान है. मैं अमित अम्बालाल जी से विनती करूंगा कि आप हम सब की ओर से परमजीत सिंह का ग्रंथ पुष्प से अभिवादन करें. शुक्रिया सर. हमारे बीच एस्थर डेविड मैम है. मैं प्रीतिबेन शाह से विनती करूंगा, हम सब की ओर से प्रीतिबेन मैडम एस्थर का ग्रंथ पुष्प से अभिवादन करेंगे.
हमारे बीच युवा सर्जक एवं कला मर्मज्ञ निसर्ग आहिर विद्यमान है। मैं भैरवी जी से विनती करूँगा, भैरवी मोदी हम सब की ओर से निसर्ग भाई का ग्रंथ पुष्प से अभिवादन करेंगे। હવે હું નિસર્ગ આહિરને વિનંતી કરીશ, આજના આપણા ઉત્સવ મૂર્તિ અને જેમને આજે આપણે કુંદનબેન અંબાલાલ કલા ગૌરવ પુરસ્કારથી વિભૂષિત કરવા જઈ રહ્યા છે એવા અર્પિતા સિંહનો એ માતૃભાષામાં આપણને પરિચય કરાવે શ્રી નિસર્ગ આહિર. મંચસ્થ સર્વ મહાનુભાવો અને મંચની સામે રહેલા એવા ગુજરાતના સુજ્ઞ કલા રસિકો, સદભાગ્ય છે આપણું કે આ ઉંમરે પણ ભારતના વિશ્વવિખ્યાત એવા ચિત્રકાર અર્પિતા સિંહ આપણી વચ્ચે છે. એમના પતિ એવા શ્રી પરમજીત સિંહ પણ આપણી વચ્ચે છે. કલા માટેનો એક અનેરો ઉત્સવ છે. મેં બહુ વિસ્તારપૂર્વક જે તમને પેમ્પલેટ મળ્યુંમાં લખેલું છે, બહુ પરિચયાત્મક બધું, પણ મારે ખાસ એ કહેવું છે કે કોઈ કલાકાર, કોઈ સાહિત્યકાર, કોઈ કવિ એ શા માટે મહાન હોય છે, કે આપણે એને મહાનતાનું, અત્યારે અમિતભાઈએ કહ્યું કે ભારતના સર્વશ્રેષ્ઠ ચિત્રકારોમાંના એક ચિત્રકાર છે, તો કયા લેવલથી આપણે ઓળખીશું? તો સ્પષ્ટપણે હું કહીશ કે એક માણસ જ્યારે જન્મે છે ત્યારે કેટલાક સામાન્ય ભાવ લઈને જન્મે છે, પણ જે ચિત્રકાર છે તે ઈશ્વરનું વિશેષ વરદાન પામે છે. એની જે સર્જન શક્તિ છે, એમની જે શુશ્રૂષા છે એ વિશેષ હોય છે, અને એટલા માટે એ પોતાની એક આંતરિક શક્તિથી સર્જન કરે છે. એમણે સર્જન તો કર્યું. આવા ઘણા બધા ચિત્રકારો આપણી વચ્ચે છે અને બીજે પણ છે, તો એને આપણે આ એક પાયરીમાં મૂકવાનું એક રીતે યોગ્ય નથી, પણ બીજી રીતે છે. કેમ કે આપણી વચ્ચે કાલિદાસ જીવે છે 2000 વર્ષથી, આપણી વચ્ચે વ્યાસ અને વાલ્મીકી એ 5000 વર્ષથી સોસે છે, અને કેટલા બધા પુસ્તકો કાળના પર્વમાં જતા રહે. તો શાશ્વતી, ઇટર્નિટી જે છે એ નામનું કોઈક તત્વ છે. So whenever I talk about or whenever I see the paintings of Arpita Singh, I feel that there is so many eternal elements in her art. એ કયા તત્વો છે જે આપણે જકડી રાખે છે કે આપણે એ કલાકારને આ બહુમાન સુધી લાવવા માટે ખેંચી લાવે? તો મેં એના 3 તત્વો ખાસ જોયા છે. એક તો એ છે કે એમણે નારીના જીવનને બહુ વિશેષ રીતે જોયું છે. કેટલા બધા પાસાઓ છે. હું ચિત્રો જ્યારે જોઉં ત્યારે એક ભાવ સમાધિમાં આવી જાઉં છું, અને મને એમ થાય છે કે જે સ્ત્રી છે એ જે અનુભવે છે, જે કંઈ સંવેદે છે, જેને કંઈ વ્યક્ત થવું છે, તો પોતાની પીડાઓ છે એને સમગ્ર રીતે આ જે ચિત્રકાર મૂકી આપે છે. આ બહુ મોટી ચેલેન્જિંગ વસ્તુ છે, પોતાની વાતને બીજા સુધી પહોંચાડવી અને પછી એને સ્પર્શ પણ જવી. આ સ્પર્શવું ને, હું મારી વાત તો કહું પણ તમારા સુધી સ્થાપિત થાય એવું કયું તત્વ છે, તો એ તત્વ આ ચિત્રકારે સિદ્ધ કર્યું છે. એટલે એ યુનિવર્સલ એવા જે સ્ત્રીત્વના એલિમેન્ટ્સ છે એ મૂકી આપે છે, અને મને બહુ જ ગમે છે. બીજી વાત છે, એ પાણી સાથે બહુ જ કામ કરે, એનો પ્રવાહના. તો એ આ જે પ્રવાહ જે છે અને એમાં પાત્રોને મૂકવા, પક્ષીઓને મૂકવા, એ વસ્તુ મને સૌથી વધારે આકર્ષિત લાગી છે. મને એવું ફીલ થાય છે કે જીવનનો એક ચેતના પ્રવાહ સતત વહેતો રહ્યો છે, અને એ અલગ અલગ સમયે અલગ અલગ પ્રભાવશાળી હોય છે. તો પોતાના બહુ લાંબા પટને અર્પિતા સિંહે એ આ પ્રવાહમાં મૂકી આપ્યા છે. એમાં તરતા પાત્રો પણ છે. અને મેં તમને કહ્યું તેમ ચિત્રકાર શા માટે મહાન ચિત્રકાર હોય, તો આપણને એ અનુભૂતિ કરાવે છે કે આ ચેતનાનો પ્રવાહ છે, અને એ આપણને બિલકુલ જકડી રાખે છે. ત્રીજી વાત મને ગમે છે, સરહદની વાત છે. સરહદ, જે બાઉન્ડ્રીઝ જે છે, અને વિશ્વના જે બનાવો બની રહ્યા છે, તો બાઉન્ડ્રીલેસ આખું વર્લ્ડ ઊભું કરવાની વાત, એ બાઉન્ડ્રીનું એલિમેન્ટ એટલું બધું આકર્ષક છે આ ચિત્રકારમાં કે આપણને ખુદને પણ થયા કરે છે કે વસુધૈવ કુટુંબકમની વાત કરીએ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આખું જ એક વિશ્વ જે છે
એને આપણે કેટલા બધા ટુકડામાં વહેંચી દીધું છે અને એની એ વેદના એ ત્યાં મૂકે છે. કેટલા બધા યુદ્ધોની વાત થઈ રહી છે. આપણે જોયું છે અત્યારે ઈરાનની વાત હોય કે ઇઝરાયલની વાત હોય કે યુક્રેન અને રશિયા, કેટલા બધા લોહિયાળ એ આપણે વાંચીએ ત્યારે આપણે સમસમી જઈએ છીએ. તો આપણી પરંપરા કહે છે કે વયમ અમૃતસ્ય પુત્રઃ, આપણે તો અમૃતના પુત્રો છીએ. અને સાથે સાથે વિરોધાભાસ એ છે કે ચારે બાજુ ખૂનામરકી છે, માણસનો વિરોધી બની રહ્યો છે. એ એટલું પ્રભાવક રીતે ચિત્રકાર કરી શક્યા છે. એટલે મારે બહુ વાત નથી કરવી કારણ કે આપણે એમને વધારે સાંભળીશું, પણ આટલું ચોક્કસ કહીશ કે જે ચિત્રકારને આપણે આ એવોર્ડથી નવાજી રહ્યા છે, આદરણીય અમિતભાઈ અંબાલાલના માતા પિતાના નામથી, તો એ યોગ્ય અને સ્મરણીય એટલા માટે છે કે અર્પિતા સિંહે પોતાની શુશ્રૂષાથી એક એવું વિશ્વ ઊભું કર્યું છે જે આપણને થોડીવાર માટે રોકે છે, આપણને વિચારતા કરતાં પ્રેરે છે, આપણે એને સમજી શકીએ. હું એને મેડિટેશન કહું છું. હું અટકું છું ચિત્રો પાસે અને પછી ચિત્રકાર એના જે બહુ જ એના લસરકા જે છે, સ્ટોક્સ વેરી સ્ટ્રોંગ છે, લાઇન પણ બહુ સ્ટ્રોંગ છે. એમાં બંગાળની ફોક આર્ટ એનો બહુ પ્રભાવ છે, મિનિએચર પેઇન્ટિંગનો પણ પ્રભાવ છે આ ચિત્રકાર ઉપર. તો એને એટલા પ્રભાવકતાથી એ આલેખે છે કે મને એક મેડિટેશન જેવું લાગે છે. અને જે કલા ઉત્તમ કલા છે તે આપણને વિચારતા કરે છે, આપણને રસની કક્ષાએ લઈ જાય છે. એ કલા કદી સ્થિર નથી હોતી, એના ઘણા બધા ડાયમેન્શન્સ હોય છે, એ આપણને ખોલી આપે છે. તો મેં તમને શરૂઆતમાં કહ્યું કે આપણે કલાકારને કઈ રીતના ઓળખીએ છીએ, તો એનામાં આ શક્તિ છે એક નવું વિશ્વ ખોલવાની. હું કોઈ પણ કલાને મહાન ત્યારે કહું છું જ્યારે એ આપણા ભાવને વિસ્તારે અને ચિત્તક્ષોભ કરે. જો ચિત્ત વિસ્તારે નહીં, એના માટે એક શબ્દ છે ગુજરાતીમાં, ચેતો વિસ્તાર ન કરે તો એ કલા નથી. તો અર્પિતા સિંહની કલા એ આપણા ભાવને વિસ્તારે છે, આપણા ચિત્તને વિસ્તારે છે અને પોતે જે કક્ષાએ છે, જે મહાન કક્ષાએ તે વિચાર કરે છે, જે પ્રતિભા પોતે ધરાવે છે, એ પ્રતિભાનો આપણને સંસ્પર્શ કરાવે છે. અને એટલા માટે જ આ ચિત્રકાર આ કલા ગૌરવ પુરસ્કારના અધિકારીની છે. ખૂબ આનંદ છે, ખૂબ તાળીઓથી આપણે વધાવી અને મારી વાતને વિરામ આપું. થેન્ક યુ વેરી મચ. ચિત્ર આમ સ્થિર હોય છે, સ્થિર દેખાતું હોય છે, પણ એ બોલતું પણ હોય છે અને ગતિ પણ કરતું હોય છે. કારણ કે આપણી પાસે નિસર્ગભાઈ, અનિલભાઈ, અમિતભાઈ જેવા અભ્યાસીઓ છે. એ જ્યારે સમજાવે ચિત્ર વિશે ત્યારે થોડી આપણી દૃષ્ટિ બદલી પણ જતી હોય છે. આભાર નિસર્ગભાઈ. નાવ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ મેડમ એસ્થર ડેવિડ ટુ ગીવ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ટુડેઝ એવોર્ડી અર્પિતા સિંહ. I think I will first start by saying good evening to everybody. And I'm happy to be here entirely because today I want to sort of talk about Arpita Behan and Paramjeet Bhai. But I'm going to speak in English so you'll understand. And esteemed committee of Vishwakosh. I'm for the first time coming here, so it's a little different feeling, but it's good. So I would start by saying Kumar Bhai, happy to be here. Amit Bhai, I'm glad you asked me to talk about this. Nisarg Bhai, and Larry Saib, who has been a long associate because of NIFT. So these are some of, and all of you friends, artists, and people who have come to hear about Arpita ji and this very moment of honor for Ahmedabad that you are here and we are all together. And I just want to say that as I stand here, I was thinking of Amit Bhai's mother, Srimati Kundan Ben Ambalal, whom I had the I had seen her, and I had also seen her deep love for art as she learned painting. Sculpture koni paase shikhe the? Kelkar. So mostly people have known Chagal Lal Jadhav, Chagan Kaka, and Kelkar Dada also. So it was very interesting, and it was an unusual
sort of accompaniment of those times, that when women did not venture into the art world, and she did. So I think it was in that context, Padma Bhushan Arpita Singh is, I think, India's most loved and well-known painter, compliments Kundan Ben's this award to the fullest. Please give her a hand. I would like to start by introducing Arpita Behan. I'm just saying Behan because in Gujarat we are all family. So it's in 1937 that you were born in Baranagar in West Bengal. And it was then that Mahatma Gandhi invited Shanti Niketan to design the venue for the 50th session of the Indian National Congress. And Amrita Shergill painted her most important works during that time. Arpita's father encouraged her to read and kept for her cuttings of artworks. That is when she saw miniature paintings and the works of Leonardo da Vinci. He even took her to Rabindranath Tagore's funeral procession, which had an impact on her young mind. When her father passed away, with her mother and brother, she settled in Kolkata, and from her balcony, she saw the freedom movement against the British in 1946. They moved to Delhi, and she saw the violent communal clashes, which later showed up in her work. And in 1954, while in school, her teachers felt that she had the makings of a painter. So I think that was the turning point of Arpita Behan's life and career. And her teacher, and they said that she could become a painter, and she later enrolled at the Delhi Polytechnic Department of Fine Arts. Under professors like Biren De, Jaya Appasamy, and her mentor, Sailos Mukherjee. Later, of course, Paramjit Bhai, you married Paramjit Bhai, and that was another turning. And in 1960, she worked at the Weavers Service Center and became interested in textiles, patterns, and stitches like Kantha. Now, these are works which somehow ties together in some of her backgrounds and works in various ways. And they give a certain embellishment to her work. And I think that goes back to her interest in this form of art. It was then Arpita Behan started exploring with black and white abstract drawings for some time. And in 1987, she became part of a women artist group to make an impact about women's solidarity and gender issues. She also illustrated a book of hymns on Guru Nanak, designed carpets, and also worked on a set for the National School of Drama. I think these are a very multi sort of cultural way of entering the world of pictorial world. All through this process, the scale of her paintings was becoming larger, and sometimes alphabets were appearing in her paintings. I think I'm reading. Normally I don't read, but because I don't want to miss some of the parts about Arpita Behan. During the millennium, she was again affected by the communal problems of India, and some of her shock, anger, and grief is seen in her work. Later, from 2008 to 2013, Arpita's paintings were inspired by Indian mythology. So these are some of the aspects of Arpita Behan's paintings. I have been following Arpita Singh's work and appreciate the choice of her subjects, her vibrant colors, subtle use of abstractions, textures, sometimes of textiles, which connect all the forms into a whole narrative, especially her magnificent wish dream. I particularly like it, Arpita Behan, very much. And with the Buddhist overtones, I think it has, as you said. And I think I also like the Durga series and Munna Appa's Garden. I think these are your paintings that really touch me deeply for this sensibility with which you've used form, color, line, everything. And once I heard you say
that I am a woman and I think as a woman and my references are all feminine. I think that's very important. Please give her a hand for that. Arpita's paintings are deeply personal, narrative, and figurative in genre with the use of the female form. Men in dark, menacing suits. Arpita, I have to still understand about the men in the dark suits, which I will ask you later. Weapons, cars, flowers, and above all, planes, aeroplanes. In totality, these are her personal pictorial comments about our complex universe. And sometimes when I look at your aeroplane, I feel you are sitting in the aeroplane and looking down at this pictorial universe. And this very quality makes you one of the most well-known, important painters of India. Thank you. ખૂબ ખૂબ આભાર એસ્થર મેમ. જે દિવ્ય ક્ષણોની આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ એ શ્રી કુંદનબેન અંબાલાલ કલા ગૌરવ પુરસ્કાર, જે હસ્તીનો બંને મહાનુભાવોએ આપણને પરિચય કરાવ્યો, એ અર્પિતાબેનને આપણે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. આપણે કરતલ ધ્વનિથી આપણી ઉપસ્થિતિનો અહેસાસ કરાવીશું. શ્રી કુંદનબેન અંબાલાલ કલા ગૌરવ પુરસ્કાર એવોર્ડ અર્પણ કરવા માટે હું તમામ મહાનુભાવોને વિનંતી કરું છું. જે દિવ્ય ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા છીએ એ ક્ષણ આવી ગઈ છે. આપણે તાળીઓથી વધાવીએ. સર્વે મહાનુભાવો અર્પિતાસિંહને શ્રી કુંદનબેન અંબાલાલ કલા ગૌરવ પુરસ્કારથી વિભૂષિત કરી રહ્યા છે. આપણે બધા આ ધન્ય ક્ષણોના સાક્ષી બન્યા છીએ. ચેક અર્પણ કરવા માટે હું શ્રી અમિત અંબાલાલજીને વિનંતી કરીશ. શ્રી અમિત અંબાલાલજી, શ્રી કુંદનબેન અંબાલાલ કલા ગૌરવ પુરસ્કારનો ચેક અર્પિતા મેમને અર્પણ કર્યો. अर्पिता सिंह जी से विनती करूंगा कि वो अपना प्रतिभाव दे. कवि दुष्यंत कुमार के शब्द मुझे याद आ रहे हैं. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. आग तेरे सीने में सही या मेरे सीने में हो कहीं भी आग, लेकिन वो आग जलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए.
એકવાર જોરદાર તાળીઓથી અર્પિતાબેનના ચિત્રોને આપણે વધાવીએ. આ ચિત્રો જોયા પછી અર્પિતાબેનને કશું કહેવાની જરૂર પણ નથી. એ સ્વયં ચિત્રોએ સાબિત કર્યું છે. મને નિસર્ગભાઈ વાત કરતા હતા કે અર્પિતાસિંહજીના કેટલાક ચિત્રો 8 થી 10 કરોડમાં વેચાયા છે. એટલે આજે જે વિભૂતિને આપણે વિભૂષિત કર્યા એ દિલ્હી નિવાસ કરે છે અને એમનો આખો પરિવાર, પરમજીતસિંહ પણ બહુ સારા ચિત્રકાર છે, એમની દીકરી પણ બહુ સારી આર્ટિસ્ટ છે. तो सर्वप्रथम हम शुक्रगुजार हैं अर्पिता सिंह जी आपके, परमजीत सिंह आप भी उपस्थित रहे. आपके पावन पाँव से हमारा ये परिसर पवित्र हुआ है. आप બધા અમારા નાનકડા આમંત્રણને માન આપીને બહુ સમયસર અહીંયા આવી જાઓ છો અને છેક સુધી કાર્યક્રમ માણો છો. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. મેડમ એસ્થર, ભાઈ નિસર્ગ, અમિતજી, બધા આપણી વચ્ચે. અમિતભાઈ તો પરિવાર સાથે હાજર છે એટલે એનો વિશેષ આનંદ છે. અનિલભાઈ પણ આપણી સાથે છે. આપ સૌનો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી આભાર માનું છું. આપનો પુનઃ આભાર. अर्पिता सिंह जी, परमजीत सिंह, आपका विशेष आभार प्रकट करके हम आज के इस कार्यक्रम को विराम देने जा रहे हैं.